તો હાલો ફ્રેન્ડ, કેમ છો? ઘણા દિવસ પછી હું વિડીયો લઈને આવી રહ્યો છું. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ હું બતાવવા જઈ રહ્યો છું કે જે અત્યારે માનવ ગરિમા યોજના હેઠળ જે યોજના ચાલી રહી છે કે જે યોજના હેઠળ તમે ધંધાદારી છો તો ધંધા માટે કીટ મળવા જઈ રહી છે. તો એ સરકારી યોજના છે, એમાં કઈ રીતે કીટ મળશે અને એના માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એ પૂરી માહિતી બતાવવા જઈ રહ્યો છું. અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ લાગશે અને કઈ રીતની એના પ્રોસેસ છે એ પૂરી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ફ્રેન્ડ, તો વિડીયો ધ્યાનથી જોજો. હું પૂરી ડિટેલ તમને અહીં બતાવવા જઈ રહ્યો છું ફ્રેન્ડ. તો વિડીયોને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે, અને તો તમને ખબર નહીં પડે એમાં કઈ કઈ પ્રોસેસ કરવાની છે. એ પ્રોસેસ તમે જોશો તો તે ખ્યાલ આવશે. અને ફ્રેન્ડ, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે આઇકન બટન આપેલ છે, તો તમને નવા વિડીયો જોવા મળશે અને નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને આવી જશે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરશો તો તમે નવી નવી યોજના વિશે, નવી ભરતી વિશે કે નવી કોઈ પણ સરકારી યોજના આવે છે તો એમની વિશે માહિતી તમને મળતી રહેશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીશું ફ્રેન્ડ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે ક્રીમ બ્રાઉઝર પર ઓપન કરીને. તો સૌથી પહેલા હું તમને બતાવી દઉં કે ડેસ્કટોપ પર લઈ જઈને લેપટોપના સ્ક્રીન પર તો પૂરી માહિતી તમારે કઈ રીતે કરવાની છે. તો પહેલા તમારે મોબાઈલ પર પણ થઈ શકશે. મોબાઈલમાં તમારે ક્રીમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝર કઈ રીતે ઓપન કરવાનું, ઠીક છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે તમારે એની લિંક ફ્રેન્ડ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમારે લઈ લેવાની છે. તો સ્ક્રીન ઓપન કરી લીધી છે મેં, અને અહીં હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો E1 બંધુ, ઠીક છે. હમ. ફ્રેન્ડ, અહીં હું લખી દઉં છું E1 બંધુ. તો આ વેબસાઇટ છે, તમારે ફર્સ્ટ લિંક છે એ ઓપન કરી લેવાની છે. તો ફર્સ્ટ લિંક ઓપન કર્યા પછી સૌથી પહેલા તમારે યુઝર આઈડી અને પાસવર્ડ જોશે ફ્રેન્ડ. તો જેની પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નહીં હોય તો સૌથી પહેલા તમારે એમાં ફોર્મ ભરવાનું છે. તો ફોર્મ કેવી રીતે કરશો? તો અહીં તમારે લખેલું છે જાતે નોંધણી કરો, એના પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે તમારે ફ્રેન્ડ જે આધાર કાર્ડનું નામ છે એ નામ તમારે અહીં ભરી દેવાનું છે, અને એના પછી મેલ ઓકે કરી દેવાનું છે. અને એના પછી ફ્રેન્ડ અહીં આપેલું છે, તમે જોઈ શકો અહીં તમારી જન્મ તારીખ કરવાની છે, અહીં આધાર કાર્ડ નંબર લખવાનો છે, ઈમેલ આઈડી લખવાનું છે. ઈમેલ આઈડી ફરજિયાત નથી પણ લખી દેવાનું સારું રહેશે. તમારે ઓટીપી કે ગમે તે પાસવર્ડ ભૂલી જાવ ત્યારે કામ લાગશે. અને પછી તમારે કાસ્ટ સિલેક્ટ કરવાનું છે. અહીં એસટી છે તો સિલેક્ટ કરી લીધી. અહીં મોબાઈલ નંબર લખી દેવાનો છે, અને અહીં એક ફ્રેન્ડ પાસવર્ડ લખવાનો છે. પાસવર્ડ એક સ્ટ્રોંગ પાસવર્ડ લખવાનો છે. કોમ્બિનેશનમાં તમારે નંબર અને નામને મિક્સ કરીને લખવાનો છે. તો બે વખત અહીં ટાઈપ કરી દેવાનું, અને અહીં સામે આપેલો કેપ્ચા ભરી દેશો. જેવો કેપ્ચા ભરશો અને રજીસ્ટર પર ક્લિક કરશો તો તમારે એક મોબાઈલ નંબર પર આઈડી અને પાસવર્ડ આવી જશે. એ આઈડી અને પાસવર્ડ લઈને તમારે લોગિન પર ઓકે કરવાનું છે ફ્રેન્ડ. તો લોગિન માટે તમારે અહીં યુઝર આઈડી અને પાસવર્ડ હું મારી દીધું છે પહેલા. તો તમારે આ રીતે મારવાનું છે, અને આ કેપ્ચા તમારે કરી દેવાનું છે. હું કેપ્ચા ભરી દઉં છું, ઠીક છે. તો આ કેપ્ચા ભરી ને હું ફ્રેન્ડ લોગિન કરી લઉં છું. ઓકે, તો ફરી કેપ્ચા કરી દો. પ્રોબ્લેમ આવ્યો છે. તો આ રીતની ફોર્મ ફ્રેન્ડ ઓપન થઈ જશે. અહીં તમારે પહેલા માનવ ગરિમા યોજના લખેલી છે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારે આ રીતનો ઓપ્શન ખુલશે. તો ધ્યાનથી ફ્રેન્ડ આ ફ્રેન્ડને આ વસ્તુ તમે અહીંયાથી જોજો કે યોજનાનો હેતુ છે જો અનુસૂચિત જનજાતિ લોકો માટે સ્વરોજગારી મેળવવા માટે આ યોજના છે, બરાબર છે. એના નિયમિત આ યોજનાનો લાભ વ્યવસાય કરનારને મળવા પાત્ર છે. અને આ યોજના વાર્ષિક મર્યાદાને ગ્રામ્ય વિસ્તારમાં 60 લાખ થી અને શહેરી વિસ્તારમાં 6 લાખ છે, બરાબર. અને કુલ 28,000 આ કીટ મળવા પાત્ર છે. તો 28 ધંધાની અંદર આ જે યોજના છે એ લાગુ પડે છે ફ્રેન્ડ. તો તમને
તમારો ધંધો કયો છે એ તમને અહીંથી સિલેક્ટ કરવાનો છે. તો એના માટે સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તો ડોક્યુમેન્ટ માટે તમારે અહીં લખેલા છે. સૌથી પહેલા તમારે આધાર કાર્ડ જોશે, અને એના પછી રેશન કાર્ડ જોશે, અને એના પછી રહેઠાણનો પુરાવો, વીજળી, લાઇટ બિલ કે ચૂંટણી કાર્ડ જે હોય તે ચાલશે. એના પછી અરજદારનો જાતિનો દાખલો એક તમારે કઢાવવાનો રહેશે ફ્રેન્ડ. અને એના પછી વાર્ષિક આવકનો દાખલો જોશે અને બાહેતારીખ પત્ર જોશે. બરાબર છે. અને એના પછી તમારે ઓકે પર ક્લિક કરશો. આટલા ડોક્યુમેન્ટ તમારે સૌથી પહેલા સાથે રાખવાના, પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ફ્રેન્ડ. ઠીક છે. અને એના પર ઓકે તમે કરશો એટલે આવું આ રીતનું ફોર્મ ખુલશે ફ્રેન્ડ. તો એ ફોર્મ અત્યારે યોજના પૂરી થઈ ગઈ હશે એટલે એ ફોર્મ નહીં ખુલતું, બાકી તમને પૂરી માહિતી મળી જશે. ઓકે. તો આ રીતે તમે યોજનામાં માનવ ગરીબ યોજનાની નોટિફિકેશન મેળવી શકો છો, અને આ રીતે ફોર્મ ભરીને આગળ ફોર્મ ભરી શકો છો. વિડીયો કેવો લાગે ફ્રેન્ડ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જય હિન્દ, જય નમસ્કાર.